કલ્પસૂત્ર આદિ અષ્ટાનિકા જે પણ ગ્રંથો છે, પૂજ્ય ભદ્રભાઉ સ્વામીજી ભગવંતે 14 પૂર્વમાંથી દશાશ્રુત સ્કંદ નામનો જે ગ્રંથ છે એનો જે 8મો અધ્યાય છે એ 8મા અધ્યાયની અંદર પર્યુષણ કલ્પ કરીને એક આખું ટોપિક છે અને એ ટોપિક આપણને પૂજ્ય ભદ્રભાઉ સ્વામીજી ભગવંતે આપ્યું છે. સૌથી પહેલાં તો આપણે કલ્પસૂત્રનો અર્થ સમજીએ. ભલે કલ્પસૂત્ર વાંચનને હજી 2 દિવસની વાર છે, પણ આમ જોવા જઈએ તો અષ્ટાનિકા પણ એક પ્રકારે તે કલ્પસૂત્રનો જ ભાગ કહેવાય. કલ્પ એટલે આચાર. કલ્પનો સામાન્ય અર્થ આચાર છે. જ્યારે આ આચાર શબ્દ આવે છે આપણને માત્ર અને માત્ર બહારનો આચાર સમજાય છે, પણ જ્ઞાની ભગવંતો કહે છે આચારનો શબ્દ માત્ર બાહ્ય આચાર નથી. દાખલા તરીકે બહારથી દેખાતો વ્યક્તિ સારો હોય પણ એના વિચારો ખોટા હોય, એની માનસિકતાઓ ખોટી હોય, એના મનની અંદર પાપ હોય, તો તે વ્યક્તિ સારો ગણાય કે ન ગણાય? તો મહાપુરુષો કહે છે ન ગણાય. તો આચાર માત્ર અને માત્ર બાહ્ય વ્યવહારથી નહીં, પણ એના વિચારોથી, એની માન્યતાઓ, એ પણ બધું આચારમાં આવે. જેમ મનનો આચાર છે તેમ વચનનો આચાર હોય, તેવી રીતે કાયાનો આચાર હોય. વચનનો આચાર એટલે બોલવામાં ઉપયોગ રાખવો, ક્યાં શું બોલવું, ક્યાં ન બોલવું. કારણ કે જ્ઞાની ભગવંતો કહે છે ન બોલવામાં વિવેક ન હોવાના કારણે જ મહાભારત સર્જાયું, આપણને બધાને ખબર છે. અને વર્તમાન કાળની અંદર પણ જો ઘરમાં મહાભારત સર્જાતું હોય તો ક્યાંક ને ક્યાંક બોલવાના અવિવેકના કે અવિનયના કારણે. વિવેક અને વિનયમાં તફાવત છે. સામાન્યથી લોકો વિનય વિવેક એટલે કે વિનયને જ વિવેક સમજતા હોય, પણ વિનય અને વિવેકનો જે અર્થ છે તે તદ્દન જુદો છે. વિનય અને વિવેકના અર્થમાં ક્યાંય 1% પણ મેળાપ નથી. વિનય એટલે કે બીજાનો આદર સત્કાર કરવો, વિનય એટલે બહુમાન કરવું, વિનય એટલે નમ્ર ભાવ રાખવો, આનો અર્થ આવો થાય. અને વિવેક એટલે કે શું સારું છે, શું નરસું છે. આજે પર્યુષણનો, અચલગચ્છનો, લોકાગચ્છનો સ્થાનકનો પહેલો દિવસ. મહામંગલકારી શરૂઆત આપણે અહીંયા કરીએ. પર્યુષણ પર્વાધિરાજ દર વર્ષે આવે છે અને જોતાં જોતાં આ વર્ષે પણ આવી ગયા. પર્યુષણ મહાપર્વ એટલે કે ઘંટનાદ છે જે આપણને જાગૃત કરે છે કે કદાચ આખો વર્ષ આપણે ધર્મ ન કરી શકીએ તો આ અમૂલ્ય અવસર આવ્યો છે ધર્મ કરવાનો. પણ જ્ઞાની ભગવંતો કહે છે આમ તો આખો વર્ષ ધર્મ કરવાનો છે. કોઈક સંજોગોના કારણે આખો વર્ષ વિશેષ ધર્મ આરાધના ન કરી શકીએ તો આપણને અત્યારે વિશેષ ધર્મ આરાધના કરવાની છે. કલ્પસૂત્રની અંદર આખી આરાધના વિધિ, મનની આરાધના કેવી હોવી જોઈએ, વચનથી આરાધના કેવી હોવી જોઈએ, અને કાયાથી આરાધના કેવી હોવી જોઈએ. અને માટે અહીંયા આપણે ગઈકાલે 5 કર્તવ્ય જોયા, આજે આપણે 5 કર્તવ્યોનું કંઈક વિશેષણ, કંઈક વિશ્લેષણ વિશેષ તરીકે જોશું. અમારી પાલનની આપણે વાત કરી, ગયા દિવસે આપણે વાત કરી. સામાન્યથી અમારી પાલનનો અર્થ કે કોઈ પણ જીવને મારવું નહીં. જૈનોના જીવનમાં સામાન્યથી જૈણા વણાયેલી હોય છે. જૈણા એ ધર્મનો મૂળ છે તે પણ આપણને ખબર છે. એટલે આપણે કોઈ પણ ક્રિયામાં જૈણા સાચવવાય એવી રીતે આપણે સામાન્યથી ક્રિયા કરતા હોઈએ. આપણને ચૂલો પણ ચાલુ કરવો હોય તો સવારને આડેધડ આપણે ચૂલો પણ ચાલુ નથી કરતા અને પોંજણીથી પોંજીને ચાલુ કરીએ છીએ. પણ ઘણી વખત ખૂબ દુઃખ થાય છે. વડીલો આ વિધિને બરોબર સાચવતા હોય છે, પણ દુઃખની વાત એ છે કે આવનાર પ્રજાને કદાચ એ ખબર નથી પડતી કે ચૂલાને પ્રમાર્જિત કરવાનું હોય છે કે નહીં. એ પણ ખાસ કરીને ઘણી એવી જગ્યાઓ છે કે આપણા જે લોકો વિદેશોમાં જઈને વસ્યા તો એમાં ચૂલાને પ્રમાર્જન કરવું એ
બહુ મહત્ત્વનું વિધાન છે, કારણ કે દિવસની શરૂઆત ચૂલાથી થાય છે અને ચૂલાને એટલા માટે પ્રમાર્જિત કરવું, રાત્રિના સમયમાં જ્યારે ચૂલો બંધ હોય અને ચૂલા ઉપર વિશેષ કરીને છે ને ત્રસ જીવો એટલે નાના નાના હાલતા ચાલતા જીવો થતા હોય છે. એની પાછળ કારણ છે, ઘણા લોકોના ઘરમાં રાત્રે ચૂલો પણ એઠો પડ્યો હોય. આજે છે ને પરંપરાઓ ઘણી બદલાઈ ગઈ. પહેલાંના કાળમાં રસોડું આખું સાફ થઈ જતું. આજે ઘણી વખત એઠવાડો પણ ચૂલા ઉપર પડી હોય છે અને એના કારણે ઘણી વખત વાંદા હોય, મકોડા હોય અને તે ચૂલા ઉપર આવી જાય. બીજું, સવારના એક મોટી ઉપાધિ હોય છે કે વ્યક્તિ જ્યારે ચૂલો સવારના શરૂ કરે, અડધા લોકો અડધી ઊંઘમાં હોય. આ સ્વાભાવિક વાત છે. અડધા લોકો અડધી ઊંઘમાં ચૂલો ચાલુ કરે અને ચૂલા ઉપર જે નાના નાના જીવો છે તે દેખાતા નથી અને માટે ચૂલાને બરોબર પ્રમાર્જિત કરવું, કારણ કે એક પણ જીવ આપણા પ્રમાદના કારણે એની હિંસા ન થાય એનો વિશેષ કરીને આપણને ઉપયોગ રાખવાનો છે. આમ સામાન્યથી સવારે કાજો કાઢવો, ઘરની અંદર સવારે કાજો કાઢવો એ પણ એક જૈણાનો, કારણ કે રાત્રિના સમયમાં કેટલાક જીવો બિચારા નીચે પડી જતા હોય છે. એમાં બધા મરતા નથી હોતા. આપણે અહીંયા પણ જોઈએ તો રાત્રે નાના નાના માખી મચ્છરો તમે આપણે અહીંયા પણ જોઈએ તો સવારના પેસેજમાં ને અહીંયા ત્યાં પડ્યા હોય. એમાં બધા જીવો મરેલા નથી હોતા. કેટલાક અર્ધ મૂર્છામાં હોય, કેટલાક જીવતા હોય પણ ઉડવાની શક્તિ ના હોય, અને જો આપણે એના ઉપર ચાલીએ તો તે બધા જીવો મૃત્યુ પામે. માટે મહાપુરુષો કહે છે કાજો કાઢવો અનિવાર્ય છે. આમ પણ જૈન દર્શનમાં કહેવાયું છે, જે જિનાલયમાં કાજો એટલે ઝાડુ, જે જિનાલયમાં કાજો કાઢે એને અઠ્ઠમ તપનો લાભ મળે. જે ઉપાશ્રયમાં કાજો કાઢે એને છઠનો લાભ મળે. આપણે અહીંયા અત્યારે આપણી પાસે એવો કોઈ ઉપાશ્રય નથી, પણ ઉપાશ્રય એને કહેવાય. ઉપનો અર્થ છે નિકટ. ઉપ એ સંસ્કૃત શબ્દ છે, સંસ્કૃતમાં ઉપ એ ધાતુ છે અને ઉપનો અર્થ છે નિકટ. નિકટનો આશ્રય, અને આપણી સૌથી નિકટ આપણો આત્મા છે. એટલે આત્માનો જે આશ્રય સ્થાન છે એને જ્ઞાની ભગવંતો ઉપાશ્રય તરીકે જણાવે છે. અને જે સ્થાનમાં આપણો આત્મા, આપણે આપણા આત્માથી નિકટ જઈએ, આપણે આત્માના ગુણોને ખીલવીએ, તેને ઉપાશ્રય કહેવાય. તો આ પર્યુષણ પર્વના દિવસોમાં આપણી માટે આ કમ્યુનિટી હોલ છે ત્યાં ઉપાશ્રય છે, અને આ કમ્યુનિટી હોલમાં કાજો કાઢવો એનામાં છઠ્ઠનો લાભ મળે. આવતીકાલથી સવારના આપણે લાભ આપી દઈશું કે અહીંયા સવારના કોણ કાજો કાઢશે, કારણ કે સામાયિક પ્રતિક્રમણ કરવું તો બહુ સહેલું છે, પણ અહીંયા કાજો કાઢવો એનો અર્થ શું થયો? અહીંયા કાજો કાઢવો એટલે વ્યાખ્યાન શ્રવણ કરવા માટે આવનાર બધા જ ભાગ્યશાળીઓ માટે વ્યવસ્થા ઊભી કરવી, અને અન્ય લોકો અહીંયા વ્યાખ્યાન શ્રવણ કરે એની માટેની વ્યવસ્થા જે કરે. તો મહાપુરુષો કહે છે વ્યાખ્યાન શ્રવણ કરીને જે વ્યક્તિના કે પુણ્યશાળીના જીવનમાં પરિવર્તન આવે એનો સંપૂર્ણ લાભ અહીંયા જે વ્યક્તિ કાજો કાઢે એને મળે. આવું શાસ્ત્ર વિધાન છે. આ મારા કોઈ વાક્યો નથી. દ્રષ્ટાંતો આવે છે શાસ્ત્રની અંદર કે રાજા જેવા રાજા કુમારપાળ મહારાજા પણ પોતાના ઘોડાને ગાળેલું પાણી પીવડાવતા. અગર પાણી પણ આપણાથી વપરાય નહીં. આજે સવારના આપણે પાણી ગાળીએ અને એ પાણી જો રાત્રિ પસાર કરે તો એમાં ત્રસ જીવો ઉત્પન્ન થાય. અહીંયા ત્રસ જ્યાં શબ્દ આવે એટલે સમજવું, હાલતા ચાલતા જીવો. આપણે અહીંયા બે પ્રકારના જીવ કયા? ત્રસ અને સ્થાવર. સ્થાવર એટલે જે જીવો હાલી ચાલી ન શકે, જેમ વનસ્પતિનો જીવ એટલે કે ઝાડ વગેરે જે છે એ પોતાના મરજીથી હલનચલન કરી શકતા નથી. પાણીના જીવ પોતાના મરજીથી હલનચલન કરી શકતા નથી, તે બધા સ્થાવર કહેવાય. ત્રસ એટલે બધા આવી જાય, કીડી છે, મંકોડા છે, ભમરા છે, માખી છે, અને એવા ત્રસ જીવો હોય જે આપણને કદાચ દેખાય પણ નહીં, તેવા જીવોની ઉત્પત્તિ થાય છે. માટે પાણી પણ ગાળેલું વાપરવું જોઈએ. સવારના પાણી ગાળેલું હોવું જોઈએ. જે આપણા ઘરમાં માટલું છે તે સામાન્યથી સંધ્યાકાળે ઊંધું વળી જવું જોઈએ અને બીજા દિવસે ફરી નવું પાણી ગાળીને એમાં ભરવું જોઈએ. કારણ કે ઘણા લોકોના ઘરમાં એવું પણ જોવાય છે, માટલું ખાલી થાય ત્યારે ભરાય, બાકી એ ને એ જ માટલું ચાલ્યા કરે. આપણે અહીંયા માટલાને કપડાથી લૂછવાની પણ એક વિધાન છે. જો તે પણ કરવામાં ન આવે તો માટલામાં પણ નીલ ફૂગ થઈ જાય.
તો આ બધી કાળજી, અને જે નીલફૂગ છે ને એમાં અનંતા જીવો હોય. જેટલું પાપ બટેટામાં છે, જેટલું પાપ, જેટલા જીવો બટેટામાં છે, જેટલા જીવો કાંદામાં છે, જેટલા જીવો લસણમાં છે, જેટલા જીવો મૂળામાં છે, ગાજરમાં છે, આ બધામાં જેટલા જીવો છે એટલા જ જીવો નીલફૂગમાં છે, અને એટલા જ જીવો ફણગાવેલા કઠોળમાં છે. એક ફણગાવેલું જે કઠોળ છે એ એક કંદમૂળ બરાબર છે. એટલે કોઈ પણ કઠોળ કે કોઈ પણ બી એનો ફણગો ફૂટે તો જ્ઞાની ભગવંતો કહે છે તે હવે વસ્તુ અનંતકાય થઈ ગઈ, એમાં અનંતા જીવોની ઉત્પત્તિ થઈ ગઈ. આમાં કેટલા અનંતા જીવો છે તે આગળ આવશે, આપણે કદાચ વિચાર પણ ન કરી શકીએ. હું તમને એક દાખલો આપી દઉં. આ દુનિયામાં જેટલા તમને પાંદડાઓ દેખાય છે, અહીંયાથી આપણને કોઈ એમ કે અહીંયાથી મુંબઈ જાઓ તો રસ્તામાં જેટલા પણ ઘાસ ફૂસ દેખાય બધાની ગણતરી કરતા જજો, એક ઘાસને એક જીવ, બરાબર ને? અને એક ઝાડમાં જેટલા પાંદડા છે પ્રત્યેક પાંદડામાં એક જીવ. આ શાસ્ત્રીય વિધાન છે. અને એવી રીતે ગણતા ગણતા મુંબઈ જજો તો કેટલા વર્ષે મુંબઈ પહોંચીએ? ભવોના ભવ નીકળી જાય. આખી દુનિયામાં વનસ્પતિ કાંઈ કેટલી, આખી દુનિયામાં બેઇન્દ્રિય જીવો એટલે અળસિયા વગેરે કેટલા, આખી દુનિયામાં કીડી વગેરે કેટલા, આખી દુનિયામાં માખી વગેરે કેટલા, આખી દુનિયામાં બીજા અન્ય પ્રાણીઓ કેટલા, આખી દુનિયા કહું છું. ને આપણી દુનિયા કરતાં જૈન દર્શન પ્રમાણે દુનિયા બહુ મોટી છે, 14 રાજલોક પ્રમાણ છે. આખી દુનિયામાં મનુષ્યો કેટલા, નરકના જીવો કેટલા, દેવો કેટલા, આ બધા જીવોને, આખી દુનિયામાં પાણીના જીવો એને પણ ભેગા કરો, પૃથ્વીકાયના જીવો બધાને ભેગા કરો. પાણીમાં આપણે કહીએ એક ટીપામાં અસંખ્ય જીવ, સમુદ્રમાં જીવો કેટલા, સમુદ્રની અંદર બીજા જીવો કેટલા, આ બધાને ભેગા કરીએ એના કરતાં વધારે જીવ અનંતકાયના એક શરીરમાં હોય. એના કરતાં વધારે જીવ અનંતકાયના એક શરીરમાં હોય. તો મહાપર્વના દિવસોમાં તો વિશેષ કરીને આપણને એવા કોઈ પણ અભક્ષ્ય આદિ પદાર્થનું પણ સેવન કરાય નહીં. સામાન્યથી તો જ્ઞાની ભગવંતો કહે છે કે જૈન હોય એના જીવનમાં જીવદયા વણાયેલી છે. માત્ર બહારની જે જીવદયા છે એના ઉપર ભાર ન આપે, પણ આ નાના નાના જીવોની રક્ષા માટે પણ ભાર આપે. ગઈકાલે પણ આપણે જોયું, આપણી જવાબદારી કોના માટે વધારે? જે જીવો સક્ષમ છે એના માટે વધારે કે જે જીવો નબળા છે એના માટે વધારે? આપણે કોને સાચવવાનું વધારે? આપણી જવાબદારી કોને વધારે? આપણે આ વ્યવહાર કોઈને પણ જોઈએ. અત્યારે પણ મોદીજીએ ચિંતા કરી કે 5 કિલો અનાજ જે અપાય છે એના બદલા બીજા હું 5 કિલો બીજા આપીશ. નવેમ્બર સુધી કર્યું ને, એમના ભાષણમાં એમને કહ્યું. તો કોણે આ અનાજ મળશે? સફેદ રાશન કાર્ડવાળાને કે ઓરેન્જવાળાને? કોની ચિંતા કરી એમને? આપણી કરશે, પણ વધારે કોની કરવાની? અને આ કોરોનાના તબક્કામાં વધારે કોણ વ્યક્તિ સીધાયા? જે શ્રીમંતો છે, જેમના બેંકમાં 5-10 લાખ રૂપિયા પડ્યા છે એ સીધાયા, કે જે રોજ કમાવે ને રોજ ખાય એ વધારે સીધાયા? તો સ્વાભાવિક છે ચિંતા એમની વધારે કરવાની કે જે જીવો નબળા છે, જે જીવો અપંગ પ્રાય છે. તો જ્ઞાનીઓ પણ કહે છે નાના જીવો નબળા છે, અપંગ છે, એમની ચિંતા અને કાળજી આપણે નહીં કરીએ તો કોણ કરશે? અને એ કાળજી કરતાં કરતાં આપણા જીવનની અંદર પણ દયાનો પરિણામ પ્રગટે, ને એ જ દયાનો પરિણામ જે છે એ કર્મની નિર્જરા કરાવે અને એવું પુણ્ય બંધાવે કે જે પુણ્ય આપણને મોક્ષમાં લઈ જવા માટે સહાયક બને. કારણ કે આ દુનિયામાં પુણ્ય પણ 2 પ્રકારના છે. એક પુણ્ય ડૂબાડે, એક પુણ્ય ઉઘારે. આપણને સામાન્યથી એવું લાગે કે પુણ્ય પુણ્ય હોય, પણ એવું નથી. પુણ્યથી આપણને પૈસા મળે. અહીંયા વિશ્વમાં ઘણા લોકોને પૈસા મળ્યા, પણ ઘણા લોકોને પૈસા વાપરવાનું મન થાય. ક્યાં થાય? તો કે આપણે દારૂની પાર્ટી કરીએ, આપણે ઓલી પાર્ટી કરીએ, આપણું તેમ કરીએ, આવું પણ મન થાય ને. આ દુનિયામાં બધા પ્રકારના લોકો છે. અને ઘણા લોકો એવા છે કે આ જે ધન મળ્યું છે આ ધનનો હું ઉપયોગ એવી રીતે કરું કે જેના કારણે અન્ય લોકોના જીવનમાં ધર્મનો પ્રવેશ થાય. તો ધનનો વિનિયોગ 2 પ્રકારે થાય. એક તો જલસા કરવા માટે, તો જ્ઞાનીઓ કહે છે બંનેમાં પુણ્યનો ઉદય છે. કારણ કે પૈસા અઢળક છે અને પૈસા પુણ્યથી આવે છે. પુરુષાર્થ જોઈએ પણ પુણ્ય મુખ્ય છે. કારણ કે આપણે જોયું પુરુષાર્થ ઘણા લોકો કરે, ઘણા લોકો પુરુષાર્થ કરે છે, પણ પુણ્ય સાથ ન આપે ને તે છેલ્લે સુધી ક્યારે સફળ થઈ શકતા. અને ઘણા લોકોનું બહુ કોઈ વિશેષ પુરુષાર્થ નથી. મસ્તીમાં ક્યાંક જમીન લીધી અને પછી ખબર પડી જમીનને ભૂલી પણ ગયા. આવા અનુભવ આપણને કચ્છમાં પણ થયા હતા. લોકોએ મસ્તીમાં જમીન લીધી અને ફોન આવે 2008માં
તમારે જમીન વેચવી છે, 6 કરોડ રૂપિયાનો ભાવ ચાલે છે, લીધેલી હોય 6,000માં. આવા પણ આપણે દાખલા જોયા છે. તો મહાપુરુષો કહે છે આ પુણ્ય 2 પ્રકારના છે. તો અહીંયા એક પુણ્યના કારણે વ્યક્તિને ધર્મ કરવાનો મન થાય, જીવદયાનું પાલન કરવાનો મન થાય. એટલે પુણ્ય બાંધતી વખતે પણ પુણ્ય બહુ સાચવીને બાંધવાનો છે. તો અહીંયા અમારી પાલન જે છે એ વિશેષ અમારી પાલનનું પાલન કરવું. પણ હજી આ અહિંસા જે છે એને ખાસ ધ્યાન રાખવું. આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે હિંસા એટલે કે પ્રાણનો વિયોગ, અને પ્રાણ એટલે જૈન દર્શનમાં આત્મા નહીં. તત્વાર્થાધિગમ સૂત્રમાં પણ પ્રાણની વ્યાખ્યા કરી. ટોટલ 14 પ્રાણ છે, 10 દ્રવ્ય પ્રાણ અને 4 ભાવ પ્રાણ. દ્રવ્ય પ્રાણથી ભાવ પ્રાણનો મહત્વ વધારે. આ ખાસ સમજવા જેવી વાત છે. દ્રવ્ય પ્રાણમાં જેમ આપણે વાત કરી 5 ઇન્દ્રિયો આવે છે, મન વચન કાયા આદિ, શ્વાસોશ્વાસને આ બધું આવે. ભાવ પ્રાણની અંદર જ્ઞાન આવે, દર્શન આવે, ચારિત્ર આવે, ઉપયોગ આવે, આ બધું ભાવ પ્રાણની અંદર આવે છે. હવે ભાવ પ્રાણ જે છે એની કિંમત દ્રવ્ય પ્રાણ કરતાં વધારે છે. એ નક્કી કઈ રીતે થાય? ભાવ પ્રાણની કિંમત દ્રવ્ય પ્રાણ કરતાં વધારે છે, નક્કી કઈ રીતે થાય? તો હું આપને એક દાખલો આપું. એક વ્યક્તિ છે, જો દ્રવ્ય પ્રાણ જે છે ને, આપણે શું કહ્યું, દ્રવ્ય પ્રાણમાં શું આવે? 5 ઇન્દ્રિયો છે, મન વચન કાયા છે, શ્વાસોશ્વાસ આદિ છે, આ બધું દ્રવ્ય પ્રાણમાં આવે. હવે મને કહો, આપણે એક મનુષ્ય છીએ, આપણામાં જે દ્રવ્ય પ્રાણ છે એ જ દ્રવ્ય પ્રાણ તીર્થંકરમાં છે. તીર્થંકર ભગવંતો પણ 5 ઇન્દ્રિયવાળા છે, એ પણ પંચેન્દ્રિય છે. આપણને મન વચન કાયા છે, તીર્થંકરને પણ મન વચન કાયા છે. આપણને શ્વાસોશ્વાસની ક્રિયા છે, એમને પણ શ્વાસોશ્વાસની ક્રિયા છે. દ્રવ્ય પ્રાણમાં આપણામાં અને તીર્થંકરમાં કોઈ ફરક નથી. હવે પ્રશ્ન પૂછવામાં આવે, એક વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિને મારે છે અને એક વ્યક્તિ તીર્થંકરને મારે છે, વધુ પાપ કોણ બાંધે? ગોશાળાએ, આ આપણે કલ્પસૂત્રમાં આવશે, ગોશાળો જે પરમાત્મા મહાવીરનો શિષ્ય બની બેઠો હતો નહીં, ભગવાને એમને દીક્ષા નથી આપી, સામે ચાલીને બની બેઠો, અને એ ગોશાળાએ ભગવાન ઉપર તેજો લેશિયા છોડ્યા. એક એવી લેશિયા હોય, તેજો એટલે એકદમ ગરમાગરમ લેશિયા ભગવાન ઉપર છોડે છે. શા માટે? ભગવાનને કષ્ટ આપવા માટે. હવે એ જ તેજો લેશિયા જો બીજા ઉપર છોડે તો એને પાપ વધુ લાગે કે તીર્થંકર ઉપર છોડે તો પાપ વધુ લાગે? સામાન્ય વ્યક્તિને લાફો મારો તો પાપ વધુ કે તીર્થંકરને કોઈ લાફો મારે તો પાપ વધુ? આમ કોઈનામાં ગજુ નથી તીર્થંકરને લાફો મારવામાં. પણ એક વાત કહું છું, તો પાપ કે દોષ શેમાં વધારે? હું આપને પૂછું છું. અત્યારે કોઈ સામાન્ય વ્યક્તિનું ખૂન કરે અને કોઈક ભાગ્યશાળી આચાર્ય ભગવંતનું ખૂન કરે, પાપ કોને વધારે લાગે? શા માટે? દ્રવ્ય પ્રાણ તો બંનેમાં સરખા છે. તો મહાપુરુષો કહે છે ભાવ પ્રાણમાં તફાવત છે. સામાન્ય વ્યક્તિમાં જે જ્ઞાન છે એના કરતાં કેવલ જ્ઞાનીનું જ્ઞાન ઘણું વધારે હોય. સામાન્ય વ્યક્તિમાં જે દર્શન છે એના કરતાં કેવલ જ્ઞાનીમાં દર્શન ઘણું વધારે હોય. સામાન્ય વ્યક્તિમાં જે ચારિત્ર છે એના કરતાં કેવલ જ્ઞાનીનું ચારિત્ર તો શું વિશુદ્ધ હોય. તો કહેવાનું તાત્પર્ય ભાવ પ્રાણના તફાવતના કારણે દોષ અધિક. હવે દોષમાં આપણે જોઈએ, ગણતરી કરીએ તો કેટલો વધારે? કદાચ કોઈક એક વ્યક્તિની હિંસા કરે તો કદાચ એ તિર્યંજ ગતિમાં જાય, બહુ તો એકાદ નરકમાં જાય એક ભાવ માટે. પણ જે તીર્થંકરની હિંસા કરે, અહીંયા આવે છે ગોશાળાએ તીર્થંકરની હિંસા કરી છે, એનો સંસાર કેટલો વધી ગયો? તો કે અનંતકાળ એનો સંસાર વધી ગયો. તો આપણે અહીંયા વિચાર આવે કે તીર્થંકરની હિંસા કરવાથી જો સંસાર અનંતકાળ માટે વધી જાય, જ્યારે સામાન્ય વ્યક્તિની હિંસા કરે તો એકાદ બે ચાર ભવ એના વધે. આટલો તફાવત કોના આધારે છે? તો કે ભાવ પ્રાણોની હિંસાના આધારે છે. આપણે આપણા જીવનની અંદર આ દ્રવ્ય પ્રાણની હિંસા ન થાય એની તો તકેદારી કદાચ મૂકતા હોઈએ, પણ આ ભાવ પ્રાણની હિંસા ન થાય એની તકેદારી કેટલી એ આપણને ખાસ વિચારવાનું છે. દાખલા તરીકે કોઈક વ્યક્તિ ધર્મ અધ્યયન કરતું હોય તો આપણે એને તરત કહી દઈએ, આ ધર્મ અધ્યયનથી તારું કાંઈ વળવાનું નથી, આ ધર્મ અધ્યયન તને પૈસા નહીં આપે, આ ધર્મ અધ્યયન તને પૈસા નહીં આપે. તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે, જ્ઞાનીઓ કહે છે, અમે વ્યવહારનું અધ્યયન કરવા તૈયાર, પણ વ્યવહારનું અધ્યયન કર્યા પછી પણ એ વ્યક્તિ ક્યારે પણ ગરીબ નહીં થાય એની કોઈ ગેરંટી આપે છે?
અહીંયા એવા કેટલા સીએ ડૉક્ટર છે જેમના દવાખાનામાં આજે પેશન્ટ નથી, કેટલાક એવા સીએ છે જેમની પાસે કોઈ ફાઇલ નથી, અને કેટલા એવા અકાઉન્ટન્ટ છે જે એન્ટ્રીઓ ફેરવીને કરોડપતિ બન્યા છે, સીએ નથી. આવા પણ દાખલાઓ આપણી પાસે છે. મહાપુરુષો એમ નથી કહેતા કે વ્યવહારનો અભ્યાસ નહીં લો. મહાપુરુષો એમ કહે છે જીવનમાં ધર્મના અધ્યયનને, ધર્મને મહત્ત્વ, એનું મહત્ત્વ ઓછું નહીં કરતા. કારણ કે કદાચ સંસારમાં અધ્યયન ઓછું વધુ થાય તો વધારેમાં વધારે શું બગડે? 1 વર્ષ બગડે. હવે તો 7મી ધોરણ સુધી સરકારના નિયમ પ્રમાણે ફેલ થાય નહીં, પણ વધુમાં વધુ શું બગડે? તો 1 વર્ષ બગડે. મહાપુરુષો કહે છે જો આપણે પરમાત્માએ બતાવેલા શાસ્ત્રોનું અધ્યયન ના કરીએ, એના માર્ગ ઉપર ના ચાલીએ તો વર્ષ નહીં, ભવ નહીં, ભવો ભવ બગડી જાય. નક્કી આપણને કરવાનું છે કે શું બગાડવું છે ને શું રાખવું છે. તો અહીંયા માત્ર બહારની અહિંસા તો એનું પાલન આપણને કરવાનું જ છે. આ ભાવ પ્રાણોની હિંસા, અન્યના ભાવ પ્રાણોની હિંસા ન થાય એની તકેદારી પણ આપણને લેવાની છે. કે કોઈનામાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે, કોઈનામાં સમ્યક જ્ઞાનની વૃદ્ધિ થાય છે, તો એના સમ્યક જ્ઞાનની વૃદ્ધિમાં આપણે અંતરાય ઊભું ના કરીએ એની ખાસ કરીને તકેદારી આપણને રાખવાની છે. એની સાથે સાથે કોઈકના જીવનમાં ભાવ પ્રાણની વૃદ્ધિ થાય, કોઈકના જીવનમાં જ્ઞાન દર્શનની વૃદ્ધિ થતી હોય તો મહાપુરુષો કહે છે એને સપોર્ટ કરવો. આપણે આપણા દ્વારા કોઈક વ્યક્તિ ધર્મમાં જોડાય, આપણા દ્વારા કોઈક વ્યક્તિના જીવનમાં ધર્મ પરિણમન પામે તો વિચાર કરીએ આપણને લાભ કેટલો મળે. માની લ્યો કે આપણા દ્વારા કોઈક વ્યક્તિને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. આ સમ્યક દર્શનનો વિષય બહુ મોટો છે, મને ખાસ લેવો છે, કારણ કે સમ્યક દર્શન એ જૈન દર્શનનો મૂળ છે. સમ્યક દર્શન એ જૈન દર્શનનું આધાર છે. જો સમ્યક દર્શન નહીં હોય ને તો જીવનમાં કામ નહીં ચાલે. અત્યારે વેલજીભાઈ આ બિલ્ડિંગ બંધાવી, બરોબર ને? બિલ્ડિંગ બાંધ્યા પછી સરસ મજાનું બિલ્ડિંગ આ બાંધે પછી આપણને વેલજીભાઈ કહે કે બિલ્ડિંગ તો સરસ બંધાઈ છે પણ હું ફાઉન્ડેશન છે ને બાંધતા ભૂલી ગયો. શું કરીએ બોલો? ચાલે વેલજીભાઈ? આ સરસ મજાની દેખાતી બિલ્ડિંગ કેટલું ટકે? ખપ્પે એટલી બહારથી બિલ્ડિંગ સરસ હોય પણ તે ટકે નહીં જો ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોય નહીં તો. મહાપુરુષો કહે છે સમ્યક દર્શન એ ધર્મનો ફાઉન્ડેશન છે. બહારથી ક્રિયા ખપ્પે એટલી સુંદર હોય, બહારથી તપશ્ચર્યા વગેરે ખપ્પે એટલી સુંદર હોય, જો ફાઉન્ડેશન નથી એ કાંઈ ટકવાનું નથી. આ સમ્યક દર્શન જો આપણા દ્વારા કોઈ મેળવે, મહાપુરુષો કહે છે કોઈક જીવ 5 લાખ ભવ સંસારમાં કરવાનો હતો, દાખલો છે, કોઈક જીવ 5 લાખ ભવ સંસારમાં કરવાનો હતો, પણ આપણા દ્વારા આપણે નિમિત્ત બન્યા, આપણા ઉપદેશથી એ જીવ જો સમ્યક દર્શન પામી જાય અને એના 5 લાખ ભવો ઘટીને 5 થઈ જાય કે 50 થઈ જાય, એના કેટલા ભવો ઓછા થયા? વિચાર કરજો, કેટલા ભવો ઓછા થયા? તો એ જે ભવો ઓછા થયા એટલે કે એ એટલા બધા જન્મ મરણના ફેરામાંથી બચી ગયો. એટલા જન્મ ઓછા થયા એટલે એટલી હિંસા ઓછી થઈ, અને એટલા જન્મમાં એના દ્વારા જે હિંસા થવાની હતી એ હિંસા ઓછી થઈ. તો જ્ઞાનીઓ કહે છે એક જીવ જો આપણાથી સમ્યક દર્શન પામે તો લાભ કેટલો? એ શીઘ્ર તો શીઘ્ર શાશ્વત સુખને પામે. તો આ અમારી પાલન જે છે ખાસ કરીને, ત્યાર પછી બાહ્ય આપણે જીવ હિંસાનું પાલન અવશ્ય કરીએ, પણ અંદરથી એટલે કે ભાવ હિંસા જે છે, બરાબર ને? આપણા ભાવોમાં પણ ઘણી વખત હિંસાનો જોર ચાલુ હોય. જ્ઞાની ભગવંતો બહુ મોટું જોખમ કહે છે. આપને ખબર છે આપણે જે હિંસાની ક્રિયા કરીએ ને એનાથી જેટલું પાપ લાગે છે બહુ સમજવા જેવું છે. આપણે જે હિંસાના કાર્યથી પાપ કરીએ છીએ ને એના કરતાં હિંસાનું પાપ આપણને કંઈક ઘણું વધારે લાગે છે જે પાપ આપણે કરતા પણ નથી. આ પ્રશ્ન થાય આવું કેમ બને? મહાપુરુષો કહે છે કે માત્ર હિંસા કરવાથી પાપ નથી લાગતું, એ તો લાગે જ છે. હિંસા કરવાથી તો પાપ લાગે જ છે. હિંસા કરવાની જે તૈયારી પડી છે ને આપણી અંદર, હિંસા કરવાની તૈયારી જે પડી છે એનાથી પણ પાપ લાગે. હિંસા કરો કે ન કરો, એવું નથી કે આપણાથી હિંસા થઈ તો પાપ લાગ્યું અને હિંસાની તૈયારી છે તો પાપ નહીં લાગે. એક વસ્તુ સમજી લેજો,
કર્મ, ફરી પાછી એકવાર કહું છું, કર્મ જડ છે, નોન લિવિંગ છે. અને જડ વસ્તુને બુદ્ધિ હોય ના હોય. જડ વસ્તુને ખબર નથી પડતી કે સામેવાળો વ્યક્તિ હિંસાની ક્રિયા કરે છે, ચોંટો. સામેવાળો વ્યક્તિ હિંસાની ક્રિયા નથી કરતો, ચોંટવાનું નથી, એને ખબર નથી પડતી. કર્મ જે બંધાય છે ને એ આત્માના પરિણામના આધારે બંધાય છે. આત્મામાં જો શુભ પરિણામ છે તો શુભ કર્મ બંધાય, આત્મામાં જો અશુભ પરિણામ છે તો અશુભ પરિણામ બંધાય. આત્મા જેવો ભાવ કરે એના આધારે એ આત્મામાં સ્પંદન થાય, અને એના આધારે, એ સ્પંદનના આધારે આત્મા જે છે એ કર્મને ખેંચે. જેમ લો ચુંબક લોખંડને ખેંચે છે, લો ચુંબકમાં લોખંડને ખેંચવાની શક્તિ રહેલી છે, તેમ આત્મામાં પણ કર્મને ખેંચવાની એક શક્તિ છે. અને એ આત્મા શક્તિ એટલે અત્યારે વિભાવ દશામાં છે, માટે કર્મને ખેંચે છે. પણ ખેંચતી વખતે માત્ર કર્મને ખેંચે એનાથી આપણને ચિંતા નથી કરવાની. પછી આપણો જ આત્મા કર્મમાં ફીડિંગ કરે, અને ફીડિંગ સારી અને ખરાબ, જેવો ભાવ તેવી ફીડિંગ થાય. જેમ કે આપણું પેલું હોય, પેનડ્રાઈવ હોય તો પેનડ્રાઈવ ખાલી છે, પેનડ્રાઈવમાં શું સંભળાવવાની તાકાત છે? તો કાંઈ નહીં. જેવું ફીડિંગ કરીએ, સ્તવન ફીડ કરો તો પેનડ્રાઈવ સ્તવન સંભળાવે, ગાળો ફીડ કરીએ તો પેનડ્રાઈવ ગાળો સંભળાવે. આમાં ભૂલ કોની? પેનડ્રાઈવની કે ફીડ કરનારની? આપણને કર્મ દુઃખ આપે તો ભૂલ કોની? કર્મની કે કર્મમાં દુઃખ જેવા દુઃખનું ફીડિંગ કરનારની? તો ફીડિંગ કરનારની. આપણે બધું એને ફીડિંગ કરીએ. તો આ જે અશુભ કર્મો કે શુભ કર્મો જે પણ છે તે ચોટે છે ભાવો અને પરિણામના કારણે. હું હિંસા નથી કરતો, પણ મારું પ્લાનિંગ છે કે આમ હું બહુ મોટું કરીશ, આમ કરીશ, તેમ કરીશ, આમ કરીશ, આ કરીશ, તે કરીશ. આપણા બધા પ્લાનિંગ છે ને મોટાભાગે હિંસાવાળા હોય. શ્રાવક માટે કયું છે, ઉપમા આપી છે. શ્રાવક કેવો? તો કે ધગધગતા મોટા લોઢાના ઘોડા જેવો. એક મોટું લોખંડનું ઘોડું હોય, એક 25-50 ટનનું, અને એ લોખંડનું ઘોડું એટલે બોલ, એક લોખંડનો બોલ હોય, અને એ બોલનું ટેમ્પરેચર જે છે એ 400-500 ડિગ્રી એટલું હોય. અને એ 25-50 ટનનો લોખંડનો બોલ પહાડ ઉપરથી પડે તો એ કેટલા આગળ સુધી સરકીને જાય અને કેટલું વિનાશ કરે. તો કહે છે ગ્રસ્તનું જીવન કેવું? તો આવું કે હાલતા ચાલતા કેટલાક જીવોનું એ વિનાશ કરતો જાય. તો મહાપુરુષો આપણને કહે છે એના કરતાં પણ આપણી જે પ્લાનિંગો હોય એવી કઈ પ્લાનિંગ છે જેમાં હિંસા નથી? બધી પ્લાનિંગમાં હિંસા હોય. હવે મારું આગળ પછી બર્થડે આવે છે, બર્થડેમાં હું આમ કરીશ, તેમ કરીશ, મસ્ત બટેટા વડા મૂકીશ, શું આમ છે ને તેમ છે, રાત્રે 1 વાગે આપણે પાર્ટી મૂક્યું, અને ઘણા બધા પ્લાનિંગો, બિઝનેસ માટે પ્લાનિંગો હોય, આવા બધા ફંક્શન્સ માટે પ્લાનિંગ હોય. બધા પ્લાનિંગમાં હિંસા તો જોડાયેલી જ છે. હવે જે વ્યક્તિ એમ કહે છે કે 6 મહિના પછી મારો બર્થડે છે ને ગ્રેન્ડ સેલિબ્રેશન કરવું છે, એવો નિયમ છે, 6 મહિના જીવતો રહેશે? પછી આપણે કહીએ અરે કાલે તો અમે સાથે બેઠા, ચા પીધી, સવારના ફોન આવ્યો કે. પણ મહાપુરુષો કહે છે જે પ્લાનિંગ કરી, જે તૈયારી કરી, એનો બધો જ પાપ એને લાગી ગયો. કારણ કે કર્મને ખબર નથી કે એને આ પાપ એક્શનમાં લીધું કે નહીં. અંદર જે ભાવ આવી ગયા કે મને આ કરવું છે, મને આ કરવું છે, મને આ કરવું છે, મને આ કરવું છે. અને એમાં ખાસ કરીને આપણને તો બહુ સાવધાની મૂકવાની હોય. દાખલા તરીકે માની લો કે આપણી પાસે 5-50 કરોડની સંપત્તિ છે ને આપણે કહીએ મારે 50,000 કરોડની સંપત્તિ કમાવી છે. એક શું હોય? ટાર્ગેટ હોય. આપણું ટાર્ગેટ શું હોય કે મને 5,000 કરોડ, 25,000 કરોડ કે 50,000 કરોડ કમાવા છે. કેવી રીતે કમાવીએ આપણે? એમને ઘેર બેઠા બેઠા આપણે ઘેર બેસી જઈએ અને એક કાઉસક કરીએ એટલે બેંકમાં 1 કરોડ વધી જાય. આવું તો ક્યારે બન્યું નથી ને બનવાનું નથી, બરાબર ને? એની માટે પ્લાનિંગ કરવા જોઈએ. હવે 50,000 કે 5,000 કે 500 જે પણ હોય, આટલા કરોડ કમાવવા હોય તો આપણી તૈયારી કેટલી હોવી જોઈએ? બધું જ કરવાની તૈયારી હોવી જોઈએ. મહાપુરુષો કહે છે એ વ્યક્તિ એટલા રૂપિયા કમાવે કે ન કમાવે પછીની વાત. એટલા રૂપિયા કમાવવા માટે એને જેટલી હિંસા કરવી પડે, જેટલું જુઠ્ઠું બોલવું પડે, જેટલું વ્યભિચાર કરવું પડે, એ બધાનું પાપ એને ઓન ધી સ્પોટ લાગી જાય. ઓન ધી સ્પોટ, કારણ કે તૈયારી આવી ગઈ.
દાખલા તરીકે માની લો કે મને ચીફ મિનિસ્ટર બનવું છે, એટલે મેં પ્લાનિંગ કરી દીધું આ વર્તમાન ચીફ મિનિસ્ટરને ઉડાડી નાખું તો નેક્સ્ટ નંબર મારો લાગી જાય. હિન્દી પિક્ચરમાં આપણે આવું જોઈએ ને, ઘણા પિક્ચરોમાં આવે ચીફ મિનિસ્ટરને કાઢી નાખી. સત્તા કરીને પિક્ચર આવ્યું હતું, એમાં પણ ઓલાને ઉડાડે, ઓલાને ઉડાડે. હવે માની લો આવો મને ભાવ આવ્યો, પણ એને ઉડાડવા જાઉં એનાથી પહેલાં હું ઉડી ગયો, પણ એને ઉડાડવાનો મને મનમાં ભાવ આવ્યો ને તો પંચેન્દ્રિય મનુષ્યનું હિંસાનું પાપ તો મને લાગી ગયું. તો આવી તો કેટલાક પ્રકારોની હિંસા આપણા જીવનની અંદર મનથી થાય છે. અને મહાપુરુષો કહે છે, જો આપણે નાની નાની વાત કરીએ આપણે કેટલું ચૂકી જતા હોઈએ છીએ. જ્ઞાની ભગવંતો કહે છે પિક્ચર જોવામાં પાપ છે, પિક્ચર જોવામાં પાપ છે. ઘણા કે આ બધું શું છે, પણ પિક્ચર જોવામાં પાપ કઈ રીતે, એ પુરવાર તો થવું જોઈએ ને. કારણ કે જૈન દર્શન તો બહુ સ્પષ્ટ છે, જે વસ્તુ પુરવાર ના થાય એને માનવું નહીં, બહુ સ્પષ્ટ નિયમ છે. હવે કઈ રીતે થાય? દાખલા તરીકે હિન્દી પિક્ચરમાં આવો નિયમ છે કે છેલ્લે છે ને હીરો વિલનને મારે અને વિલન પડી જાય, અને પછી હીરો જેમ પાછો વળે ને તેમ વિલનની આંખ ખુલે જ, અને વિલનના બાજુમાં જ બંદૂક પડી હોય. આ એક સિમ્પલ નિયમ છે, બરોબર છે. હવે જ્યારે વિલન પાછો હીરોને મારવા જાય, સાચું બોલો એ પિક્ચર જોતા આપણી અંદર ભાવ શું થાય? હીરો પાછળ જુએ ને પાછું મારી નાખે ને તો આ તો હીરોને મારી નાખશે, આવું થાય. વિલન બહુ તાકાતવર હોય અને હીરો માર ખાતો હોય, અને પછી હીરો જ્યારે મારવાનું ચાલુ કરે આપણને મન થાય માર, હજી માર સાલાને, આવું મન થાય. શું લેવા દેવા આપણને? શૂટિંગ પછી પત્યા પછી બંને ચા પીએ જોડે, બંને ચા પીએ કે ન પીએ? આપણા ભાવો બગાડી નાખે. આ હીરો ને વિલન જે શૂટિંગ કરે છે એમના ભાવો ત્યાં નથી બગડતા, કદાચ બગડતા હશે તો મને ખબર નથી, પણ અહીંયા આપણા ભાવો બગાડી નાખે કે માર, એને માર, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. અને વિચાર કરીએ આપણને કેટલું થાય. આપણને ખબર પડે કે હિન્દુસ્તાન પાકિસ્તાનની લડાઈ છે તો આપણને થાય સાલા આ તો બધા પાકિસ્તાનને ઉડાવી દેવા જોઈએ. જે જેનું કર્તવ્ય છે કરે છે, જે જેનું કર્તવ્ય છે એ કરે છે. પણ તમે વિચાર કરો, આટલું મનમાં આવે આ બધા પાકિસ્તાનીઓને ઉડાવી દેવા જોઈએ. પાકિસ્તાનની વસ્તી કેટલી મને ધ્યાન નથી વધારે, પણ લગભગ 40 કરોડની હશે, 15-35 જે પણ હોય. આટલા મનુષ્યની હિંસાનું પાપ લાગે. આપણને લાગે હું તો જૈન છું, કીડીને પણ મારતો નથી, પણ ભાવથી તો આપણે કેટલાક લોકોને મારી નાખ્યા. કેટલાક પિક્ચરોના વિલનને આપણે મારી નાખ્યા. હીરો મારે કે ના મારે, આપણે મારી નાખીએ. આ તો મરી જવો જોઈએ, આ અન્ના મરી જવો જોઈએ, આ ફલાણો મરી જવો જોઈએ. આ પેલો કયું પિક્ચર ઓલું, ઘણા પિક્ચર હોય, બાહુબલી કહો કે બધા કહો. જો સમજવા જેવું છે ને તો આમાંય વ્યક્તિ સમ્યક દર્શન પામી જાય, મજાક નથી કરતો. પણ એમ નહીં સમજતા કે નિખિલભાઈ કહ્યું પિક્ચર જોવાથી સમ્યક દર્શન, હાલો કાલથી પિક્ચર જોવાનું ચાલુ, આવું કાંઈ નથી. સામાન્યથી આપણા ભયંકર પાપો તે બાંધે છે. તો હિંસામાં કંટ્રોલ કરવા માટે મહાપુરુષો કહે છે કે ક્રિયાઓથી કદાચ આપણે અહિંસાનું પાલન કરી લેશું, પણ જે મન દ્વારા જે હિંસા થાય છે, એટલે કે મનમાં અહિંસા પ્રગટે, મનની હિંસા એ આપણી થાંભે, એની માટે બહુ બારીકાઈથી વિચાર કરવા જેવું છે કે મારા મનથી કેટલી હિંસા કેવી રીતે થાય છે. અને એનું જો ઇન્ટ્રોસ્પેક્શન કરવામાં આવે કે હું આ વિચારું છું આવી હિંસા થઈ, હું આ વિચારું છું આવી હિંસા થઈ, આ જોવાથી આવું વિચાર આવે છે, આ જોવાથી આવું વિચાર આવે છે. અને સિરિયલમાં પણ આપણે જોવા જઈએ, સિરિયલમાં એક જ હોય, એક બેન છે એ બીજા બેનની સળી કરે, અને અહીંયા એકની સળી પૂરી થાય તો બીજાની સળી ચાલુ થાય. આમ કરતાં સિરિયલો ચાલ્યા કરે ને આપણે જોયા કરીએ, ને આપણને મજા આવે કે સળી કરવામાં આઈડિયા ફેલ થાય ને તો આપણને લાગે આના કરતાં આમ કર્યું તો સારું થાય, આપણે એમાં પરોવાઈ જઈએ, બરાબર ને? અથવા તો આને આમ કરવું જોઈએ અને આમ કરવું જોઈએ. અથવા તો કિડનેપર છે, કિડનેપર કોઈકને કિડનેપ કરે છે, પિક્ચરની અંદર કિડનેપર કોઈકને કિડનેપ કરે છે તો આપણને લાગે કેટલો ગાંડો છે, આ સળિયો બાજુમાં પડ્યો છે, એક લઈને એને મારી દેવું જોઈએ ને. આપણે છે કંઈ લેવા દેવા? પણ સાચું બોલો, પિક્ચર જોતી વખતે આપણે એ પિક્ચરમાં આપણે ઓતપ્રોત થઈ જઈએ. મહાપુરુષો કહે છે શું આપણી એટલી તાકાત છે કે પિક્ચરના જે સીન છે એવો ભાવ આપણી અંદર ન આવે? છે શક્ય? તો આવા બધા સીનો જોઈને કેટલી બધી હિંસાઓ આપણે આપણા જીવનમાં કરી નાખીએ છીએ. તો આવી બધી હિંસાઓથી પણ આપણે બચવા જેવું છે. અને માટે જ મહાપુરુષો કહે છે
કે જે નક્કામી સિરિયલો છે કે જે નક્કામાં પિક્ચરો છે જે જોઈને આપણા જીવનમાં કાંઈ વળવાનું નથી, પણ છતાંય આપણે એટલા માટે જોતા હોઈએ કે આપણને એમ લાગે કે થોડુંક મનોરંજન. તો જ્ઞાની ભગવંતો કહે છે મનોરંજનના સાત્વિક સાધનો પણ ઘણા છે. મનોરંજનના સાત્વિક સાધનો પણ ઘણા છે અને એ સાત્વિક સાધનોને આપણે અપનાવીએ કે જેના દ્વારા કે કુટુંબમાં પણ આગળ ચાલીને તકલીફનું કારણ ના બને. કારણ કે આ સિરિયલો તો મોકાણ કરી છે. સાલું સિરિયલમાં જુઓ તો સેલા પહેરીને જ બેઠા હોય, નવાઈ લાગે આ વાસણ કપડાં ક્યારે કરતા હશે, ને કરતા હશે તો સેલા પહેરીને કરતા હશે. પ્રેક્ટિકલ ક્યાંય જીવનમાં જોયું કે સેલા પહેરીને આ બધું કરતા હોય? પણ તમે પહેલાં સિરિયલમાં જુઓ ટનાટન સેલા પહેરી, અરે રાત્રે પણ ઉઠે ને, રાત્રે પણ તો સેલા દાગીના બધું જ હોય. આ વિચાર કરી આટલા હદે આ લોકો આપણને ઊંઠા ભણાવે અને આપણે એમાં પરોવાઈ જઈએ અને અસર કેટલી ખરાબ થાય. એ પિક્ચરો જેવા જ આપણને ફ્લેટ જોઈએ, એ પિક્ચરો જેવા જ આપણને કામવાળીઓ જોઈએ, એ પિક્ચરો જેવું આપણને જીવન જોઈએ જે બિલકુલ પ્રેક્ટિકલી નથી. અને પછી ઘરમાં થાય ઘર્ષણ. પેલી પોતાના ઘરવાળાને કે ઘરવાળો પપ્પાને કે પપ્પા કે તું ગાંડો છે, પેલો બિચારો પીસાય. આવું થતું હોય ને. અને ખાલી બહેનો નહીં, પુરુષોમાં પણ આવું જ છે કે બિઝનેસ કરવા જાય છે, કરે શું, ખાલી બેગ લઈને ઘરમાંથી નીકળે એ સીન બતાવે અને બેગ લઈને ઘરેથી પાછો આવે. મોટી મોટી ગાડીને મોટી મોટી ડ્રાઈવરો. મહાપુરુષો કહે છે આવી રીતે જીવન ન જીવાય. તો કેટલા હદે તો આપણા જીવનોને આ નષ્ટ કરનારું છે અને જીવનમાં હિંસા લાવનાર છે. પછી ઘરની હિંસા ચાલે. આવી કેટલીક હિંસાઓથી જો આપણને બચવું હોય તો ખૂબ તકેદારીપૂર્વક આપણું જીવન હોવું જોઈએ. અને વિશેષ કરીને અમારી પાલનનું આપણને પાલન આ પર્વના દિવસોમાં કરવું છે. તો 8 દિવસ તો એટલીસ્ટ આપણે આ બધો ટીવી આદિનો ત્યાગ કરવો અનિવાર્ય છે. બીજું આપણે જોયું સાધર્મિક ભક્તિ. ગઈકાલે પણ આપણે વાત કરી, માત્ર ને માત્ર સાધર્મિકને જમાડવું એ સાધર્મિક ભક્તિ નથી. પણ સાધર્મિક ભક્તિનું મહત્ત્વ શા માટે છે? તો આપણે ગઈકાલે જોયું સાધર્મિક કોને કહેવાય? જે સમાન ધર્મી છે એને સાધર્મિક કહેવાય. પણ ભક્તિ કોની કરવી? આમ તો બધા સમાન ધર્મી હોય, પણ સમાન ધર્મીમાં પણ ગુણવત્તા ઓછી વધુ બધામાં હોય. તો અહીંયા સાધર્મિક દયા નથી, સમજવા જેવું છે. સાધર્મિક ભક્તિ છે. આપણે માનીએ કે આ બિચારો નબળો છે, એને આપણે કંઈક આપીએ તો એ દયા થઈ. સાધર્મિક એ દયા પાત્ર નથી, ભક્તિ પાત્ર છે. દયા જુદી છે. દયા કોની થાય? તો ગરીબની દયા થાય, અસહાયની દયા થાય. સાધર્મિક એ દયા પાત્ર નહીં પણ ભક્તિ પાત્ર છે. કારણ કે સાધર્મિકમાં ગુણ છે. મહાપુરુષો કહે છે કયા સાધર્મિકની ભક્તિ કરવી? તો આમાં 2 વસ્તુઓ છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે અધિક ગુણવાન સાધર્મિકની ભક્તિ કરવી, અધિક ગુણવાન સાધર્મિકની ભક્તિ કરવી. પણ માની લો કે આપણે પ્રભાવના આપીએ, વ્યાખ્યાન પછી પ્રભાવના હોય અને એ પ્રભાવનામાં જો બધાની ભક્તિ કરવાની હોય તો ત્યાં એવું ન કરાય. હા, તમે પ્રભાવના લો, તમે અરે તમને નહીં, તમે છે ને ઓછા ગુણવાલા છો, તમને પ્રભાવના નહીં, આવું નહીં. તો ત્યાં કહ્યું એક જેવો વ્યવહાર હોય. પણ જ્યારે વ્યક્તિગત ભક્તિ કરવાની છે તો કોની ભક્તિ કરવાની? તો કહ્યું જે સાધર્મિક અધિક ગુણિયલ છે એની ભક્તિ કરવી. શા માટે? તો જ્ઞાની ભગવંતો કહે છે ભક્તિ પાત્ર જે હોય એની ભક્તિ કરવાથી એના જીવનના ગુણો આપણા જીવનમાં આવે. જેમ કે પરમાત્માની આપણે ભક્તિ શા માટે કરીએ? કારણ કે પરમાત્માના ગુણો આપણા જીવનમાં આવે. મહાત્માઓની ભક્તિ આપણે શા માટે કરીએ? કે એમના જેવો આચાર, એમના જેવો વિચાર આપણા જીવનમાં આવે. એવી જ રીતે જે સાધર્મિક છે એની ભક્તિ શા માટે કરવાની? તો એના જીવનમાં જે ગુણો છે એ ગુણો આપણી અંદર આવે. બીજું દાખલા તરીકે પ્રાઇમ મિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર હોય, બરાબર ને? આપને ખબર છે લગભગ પ્રાઇમ મિનિસ્ટરના પીએ, પીએસ અને ઓએસડી કેટલા હોય? સામાન્યથી લોકોના 1-2 પીએ હોય, બરાબર ને? અત્યારે આપણા વડાપ્રધાન કોઈ પણ હોય, પછી નરેન્દ્ર મોદી હોય કે મનમોહનસિંહ હોય, પ્રાઇમ મિનિસ્ટર જે હોય લગભગ એનો જે પીએ, પીએસ અને ઓએસડી એટલે કે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી, આ જે કાફલો હોય ને દેટ ઇઝ મોર દેન 50. એના પીએ, પીએસ જ 50 હોય. આ પીએ ખાલી એમનું ટ્રાવેલિંગ જોઈએ, આ પીએ એમનું રહેઠાણ જુએ, આ પીએ એમનું આ કાર્ય જોઈએ. આ જે 4 પીએસ છે એ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનું કાર્ય એના ઉપર. તો આટલું બધું, આટલી મોટી ટીમ હોય. હવે મને કહો આ ટીમ ના હોય તો પ્રાઇમ મિનિસ્ટર કંઈ કરી શકે? આ ટીમ ના હોય તો પ્રાઇમ મિનિસ્ટર કંઈ કરી શકે? ઓફિસમાં જે સેટ છે
પણ ઓફિસમાં ટીમ ના હોય તો શેઠ એકલા શું કરે? હવે આ ટીમનું કામ શું છે? ટુ સપોર્ટ. હવે આ ટીમ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર કે કોઈક બોસને સપોર્ટ કરે છે ત્યારે જઈને પ્રાઇમ મિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર એ સ્ટેટ કે દેશના કાર્યો કરે છે. એટલે કે આ કાર્યોની પાછળ ભલે લીડિંગ પ્રાઇમ મિનિસ્ટર છે, પણ પ્રાઇમ મિનિસ્ટર એકલા કામ કરે છે કે પાછળ એક એની ટીમ છે? ટીમ છે. તો મહાપુરુષો કહે છે, જે પણ સાધર્મિક હોય કે મહાપુરુષો હોય, જે પણ શાસન પ્રભાવનાના જે કાર્ય કરે છે તે એકલા હાથે કરી શકે એવું લાગે છે? તો કેટલીક મોટી ટીમ હોય છે એમની પાછળ, અથવા તો ટીમ ના હોય તો પછી વિશેષ ધર્મ આરાધનાને પ્રભાવનાના કાર્ય થઈ શકે તેમ નથી. આજે માની લો કે ભાઈઓને પૌષધ કરવું છે, ભાઈઓને પૌષધ કરવું હોય અને ઘરના બહેનો કહી દે અમે પણ બધા પૌષધ કરીશું, તો ભાઈઓ એકાશનું કરવા ક્યાં જાય? બોલો. કા ઉપવાસ કરવું પડે, અને અથવા એકાશનું કરવા ક્યાં જાય? મારી વાત સમજાય છે? આજે ઘરના બધા જ બહેનો, એકાદ બેન નહીં, બધા જ બહેનો એમ કહી દે અમારું 64 પોરી પૌષધ, બરોબર ને? ભાઈઓનું શું થાય? 28 કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પછી મારી વાત સમજાય છે ને? 28 કરવી પડે, કરવી નથી, કરવી પડે. પછી 28 કેવી થાય? બીજા દિવસે હાલત ખરાબ, પલંગમાં લેટી લેટીને ટાઈમ નીકળતું નથી, એટલે હવે શું કરવું? ઉલટા ચશ્મા કરો ચાલુ, કારણ કે આપણે ઉલટા થઈ ગયા. હાલત એવી છે, આપણે ઉલટા થઈ ગયા, એટલે ઉલટા ચશ્મા જોઈને જ સમય કાઢવાનો. એટલે વિચાર કરો, કેટલીક બધી ઘરના લોકો અનુકૂળતા કરી આપે છે ને, સમય ઉપર ભોજન તૈયાર છે, સમય ઉપર એકાશના બ્યાસનાની વ્યવસ્થાઓ થઈ જતી હોય છે. આ બહેનો ખાલી હડતાલ ઉપર આવી જાય પર્યુષણમાં તો પર્યુષણ થયા આપણા. સીધી વાત છે ને? તો કેટલાક લોકોનું સપોર્ટ છે. આમ ટાઈમ ટુ ટાઈમ કપડાં ધોઈને આવી જાય, ટાઈમ ટુ ટાઈમ કપડાં ઇસ્ત્રી થઈને આવી જાય, આપણને લાગે શું કરે છે, પણ એ જે કરે છે ને એના કારણે જ છે ને પુરુષોનું ગાડું ચાલે છે, એને માનવું પડે, બરોબર ને? તો કહેવાનું તાત્પર્ય એવી રીતે જો મોટા કાર્ય કરવા હોય તો એટલું આપણને પાછળ સપોર્ટ જોઈએ. પણ આપણે જે સાધર્મિક ભક્તિની વાત કરી, એ સાધર્મિક જે કાર્ય કરે છે એ આરાધનાનું કાર્ય હોય કે પ્રભાવનાનું કાર્ય હોય, જ્ઞાની ભગવંતો કહે છે એ કાર્ય તો જ સફળ થાય જો આપણે એમને પાછળથી સપોર્ટ કરીએ અને એનો લાભ આપણને મળે. એટલે જે સાધર્મિકો છે એમની વિશેષ ભક્તિ કરવી, ભક્તિમાં માત્ર ભોજન નહીં, ભોજનથી, તિલકથી, વિશેષ ઉપહાર આપીને પણ એમની ભક્તિ કરવી કે જેનાથી એના ગુણો આપણા જીવનમાં પ્રગટે. સાધર્મિક ભક્તિનો તો મહત્ત્વ અનેરો છે, એ વાર્ષિક કર્તવ્યમાં પણ આવશે. આ સાધર્મિક ભક્તિ એક એવું કર્તવ્ય છે કે જે મહાપર્વના કર્તવ્યમાં તો આવે જ છે, તે વાર્ષિક કર્તવ્યમાં પણ આવે છે. અઠ્ઠમ તપની આપણે વાત કરી, ગઈકાલે પણ આપણે વાત કરી અઠ્ઠમ તપ શા માટે કરવું? કારણ કે તપ જે છે એ આહાર સંજ્ઞાને તોડનાર છે. અઠ્ઠમ તપનો વિશેષ મહત્ત્વ છે. નાગકેતુની કથા કદાચ આપણને બધાને ખબર હશે, એટલે અત્યારે આપણે એને રિપીટ પાછું નથી કરતા, પણ અઠ્ઠમ તપનો સવિશેષ મહત્ત્વ આપણે અહીંયા છે. અઠ્ઠમ તપ ન થાય તો પણ આપણે જોયું કે મહાપુરુષોએ ઉદારતા બતાવીને આપણે બીજા પણ વિકલ્પો આપ્યા છે કે અઠ્ઠમ ન કરી શકો તો ગઈકાલે પણ આપણે જોયા 6 આંબિલ 12 એકાશના 24 બ્યાસણા 60 નવકારવાળી બાધી 6000 ગાથાનો સ્વાધ્યાય, આ ઘણા વિકલ્પો છે. અને છેવટે એ ન થઈ શકે તો 3 છૂટા છૂટા ઉપવાસ થાય. આ બધા વિકલ્પો છે. તપ જીવનમાં હોવું જોઈએ, કારણ કે આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવવો છે. આહાર સંજ્ઞા ઉપર તો આપણે ગઈકાલે પણ ઘણી બધી વાત કરી હતી. ચૈત્ય પરિપાટી અને ક્ષમાપનાની પણ વાત આપણે કરી. ચૈત્ય પરિપાટી ફરી એકવાર કહીશ, ચૈત્ય પરિપાટી તો મુનિ ભગવંતો માટે પણ વિધાન આવે છે કે તીર્થોના કે ચૈત્યોના દર્શન કરવા. પણ એ દર્શન છે માત્ર ભગવાનના મુખને જોવાનું નથી. ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ ભગવાનનું મોઢું જોઈ આવવું, ખોટી વાત છે. પરમાત્માના દર્શન જ હોય, પરમાત્માને જોવાના નથી. પરમાત્માના તો દર્શન જ હોય છે. અને એ દર્શન પરમાત્મા વ્યક્તિ તરીકે નહીં, પણ એ વ્યક્તિત્વ તરીકે કરવાના છે. વ્યક્તિ અને વ્યક્તિત્વમાં ફરક છે. વ્યક્તિ એટલે ફલાણા ભાઈ એ વ્યક્તિ છે, અને વ્યક્તિત્વ એટલે ફલાણા ભાઈ આ છે, ફલાણા ભાઈ આવા આવા છે, ફલાણા ભાઈ નમ્ર છે, ફલાણા ભાઈ ગુણિયલ છે. વ્યક્તિ અને વ્યક્તિત્વમાં ફરક છે. તો પરમાત્મા વ્યક્તિ તરીકે નહીં, વ્યક્તિત્વ તરીકે દર્શન કરવાના છે કે વિતરાગી છે, સર્વજ્ઞ છે, બધા દેવોથી પૂજાયેલા છે,
એમના આવા આવા અતિશયો છે. તારક છે, તિન્નાણમ તાર્યાણમ, બુદ્ધાણમ બોયાણમ, મુત્તાણમ મોયગાણમ. પોતે મુક્તિને વર્યા છે, બીજાને મુક્તિ અપાવી શકે તેવું સામર્થ્ય છે. પોતે બોધ પામ્યા છે, બીજાને બોધ પમાડી શકે તેવું સામર્થ્ય છે. પોતે તર્યા, બીજાને તારી શકે તેવું સામર્થ્ય છે. અને એવા પરમાત્માનું શરણું લેવાનું છે. માટે ચૈત્ય પરિપાટી કરવાની છે. ચૈત્ય પરિપાટીમાં પણ દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા. આપણે અહીંયા પરમ દિવસે મહાત્મા પધાર્યા હતા, એમને પણ વ્યાખ્યાનમાં દ્રવ્ય પૂજા અને ભાવ પૂજાની વાત કરી. જે પ્રક્ષાલ વગેરે આપણે કરીએ દ્રવ્ય પૂજા છે, પણ ચૈત્યવંદન અને એના રહસ્યો અને એના ભાવોમાં ડૂબી જવું તે ભાવ પૂજા છે. તો આવા વિશિષ્ટ ભાવોથી આપણે ચૈત્ય પરિપાટી કરવાની હોય. અને આપણે જ્યારે ચૈત્ય પરિપાટી કરીએ તો આપણે પણ અહીંયા એવું કાર્યક્રમ ગોઠવવાની ગણતરી છે. પણ બાકીના તો જિનાલય લોકડાઉન છે, આપણી પાસે આપણું પોતાનું જિનાલય છે, તો એનામાં પણ ચૈત્ય પરિપાટી, એ ચૈત્ય પરિપાટી વિશેષ રીતે કેવી રીતે થાય કે જેનાથી આપણા ભાવ ઉલ્લાસ પણ વધે. જિનાલયમાં પણ ઉપકરણો જોઈતા હોય, તે પછી પોંજણી હોય, મોરપીંછી હોય, ચંદન હોય, ઘી હોય, ધૂપ હોય, આ બધા ઉપકરણો જોઈએ. આપણે સામાન્યથી વેવાઈ અથવા તો જ્યારે સગપણ થાય તો છાબ લઈને જઈએ. છાબ લઈને જઈએ ને, છોકરાવાળા છોકરીવાળા માટે સગાઈમાં શું કરે પેલું? હા, છોકરાવાળા તૈયારી કરે ને, ચોકલેટ હોય, ડીયો હોય, પરફ્યુમ હોય, લિપસ્ટિક હોય, લાલ ધોળા કાળા બધા કલર હોય, આવું બધું ઘણું બધું હોય, બરાબર ને? આવી છાબો તો આપણે ઘણી ભરી છે, જે સંસારનું વૃદ્ધિનું કારણ બને છે. પણ એવી છાપ કે જે પરમાત્મા ભક્તિમાં ઉપયોગમાં આવે, કે એવી છાપ જેમાં એક પોંજણી છે, એક ચંદન છે, ઘી છે, નેપકિન છે, આવી બધી વસ્તુઓ જે જિનાલયમાં ઉપયોગમાં આવે, આવી છાપ બનાવી અને એ પરમાત્માની ભક્તિ કરવા માટે વાંચતે ગાજતે જિનાલયમાં, વાંચતે ગાજતે શા માટે? વાંચતે ગાજતે આડંબર છે એવું નહીં માનવું. અને મહાપુરુષો તો કહે છે જે આડંબર લોક કલ્યાણનું કારણ બને ને તે આડંબર પણ કરવું. બોલો, જે આડંબર લોક કલ્યાણનું કારણ છે તે આડંબર પણ કરવું. અને ઇન્દ્રદેવોએ પણ આડંબર કર્યું છે. તીર્થંકર પરમાત્માનું સમવસરણ કેવું હોય? તીર્થંકર ભગવાનનું સમવસરણ કેવું હોય? પુઠ્ઠાનું બનેલું હોય, છાણ અને માટીનું બનેલું હોય, કે ચાંદી સોનાનું હોય? જ્ઞાની ભગવંતો કહે છે આડંબરની સારી અસર છે અને તે પુરવાર કરે છે. કઈ રીતે પુરવાર કરે? માની લો કે અહીંયા કોઈક આચાર્ય ભગવંત બિરાજમાન થાય તો વ્યાખ્યાનમાં કેટલા લોકો આવે? કેટલા? નહીં, કેટલા? 500,000, બરોબર? હવે એ આચાર્ય ભગવંતના પ્રવેશમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, સોનિયા ગાંધી બધા જ આવે, પછી વ્યાખ્યાનમાં કેટલા લોકો થાય? બોલો, 10 ગણા વધારે કે એનાથી વધારે? આપણે કહીએ આડંબરની અસર નથી, આડંબરની અસર આજે પ્રત્યક્ષ છે. બોલો, લોકો શું કે એ મોદીજી એમની પાસે આવે છે, જવું પડશે હો, એમને સાંભળવું પડશે. પછી જે ઇન્ટેન્શનથી આવે એ વાત જુદી છે, આવે. પણ મહાપુરુષો કહે છે એક વખત આવે અને ઉપદેશક જો સાચો ઉપદેશ આપે, જો મોક્ષ માર્ગનો ઉપદેશ આપે તો લાયક જીવો પામી જાય. હા કે ના? આડંબરના કારણે આવ્યા અને પછી પામી ગયા. હા, એ વાત જુદી છે. આડંબર ક્યાં કરવું, કેવી રીતે કરવું, એની સૂઝ હોવી જોઈએ. ગાંડાની જેમ ક્યાં પણ આડંબર કરી નાખીએ તો એનો ફાયદો ના થાય. પણ જ્યાં વ્યક્તિ પામી શકે તો ત્યાં વ્યક્તિને માટે તો ઇન્દ્ર છે ને આવા સમવસરણની રચના કરે. અને કેટલાક લોકો તો માત્ર સમવસરણને જોવા માટે જ આવે છે. આવે કોના માટે? સમવસરણને જોવા માટે. પણ પરમાત્માની વાણી સાંભળીને કેટલાક લોકો તો પામી જાય. એટલે આપણે અહીંયા તો બહુ સ્પષ્ટ છે કે જેનાથી લોક કલ્યાણ થાય તે કરવું. આડંબરથી લોક કલ્યાણ થાય તો કરવું, અને આડંબરથી લોક કલ્યાણ તે પુરવાર થવું જોઈએ. અહીંયા આવી રીતે હોય, જો શુદ્ધ ઉપદેશક હોય, મોક્ષ માર્ગના પ્રરૂપક હોય અને એની પાસે અધિક લોકો આવે તો જ્ઞાની ભગવંતો કહે છે એમના માટે એમને તે આડંબર કરવું, લોક વધારે આવે અને વૈરાગ્યને પામી અને મોક્ષ માર્ગમાં આગળ વધે. પણ જ્યાં કોઈ પામવાનું નથી ત્યાં આડંબર કરીને અર્થ નથી. તો જ્ઞાની ભગવંતો કહેતા નથી બધે જ આડંબર કરો. મારી વાત સમજાય છે? તો જે જગ્યાએ જેવી રીતે આડંબર કરવાનું છે તેવી રીતે અહીંયા કરવાનું છે. ત્યાર પછી આવે છે ક્ષમાપના. ગઈકાલે પણ આપણે વાત કરી. આ પર્વના દિવસોની અંદર આપણે છેલ્લા દિવસની રાહ નથી જોવાની.
આમ તો એક એવો વિચાર આવ્યો હતો કે આપણે એક સમૂહ ક્ષમાપના આપણે છેલ્લા દિવસે રાખીશું, પણ એક નાનો વિચાર એવો પણ આવ્યો છે કે આજે પણ આપણે બધા સમૂહ ક્ષમાપના કરીએ. આમ તો ગઈકાલે કરવું જોઈતું હતું, પણ ગઈકાલે સાંજના એવો વિચાર આવ્યો. ગઈકાલે મારા પિતાજીએ મને કહ્યું કે આપણે સમૂહ ક્ષમાપના અત્યારે અહીંયા કરીએ, તો મેં કીધું આવતીકાલે આપણે નીચે કરીએ. કે એવી આમ તો આપણામાં ખટાશ કોઈનામાં નથી, પણ હોય પણ કારણ કે આપણે બધા છદ્મસ છીએ અને જીવ માત્ર ભૂલને પાત્ર. એટલે એમ ન કહેવાય કે આપણાથી કોઈનાથી ભૂલ થાય, બધાથી થઈ શકે છે. અહીંયા તો જ્ઞાની ભગવંતો કહે છે કે સાધુ ભગવંત પણ છદ્મસ્ત હોય તો એમનાથી એ ભૂલ થાય, આચાર્ય ભગવંત છદ્મસ્ત હોય તો એમનાથી એ ભૂલ થાય, બધા છદ્મસ્તોથી થાય. પણ આ 8 દિવસો આપણા એવા પસાર થાય ને અહીંયા આપણે જે છીએ એની ક્ષમાપના નહીં, આપણા અહીંયા હોય, બારગામ હોય, મુંબઈ હોય, બીજે હોય, અન્ય લોકો હોય, અને ખાલી જૈનો નહીં, દુકાનના કામવાળા હોય કે ઘરની કામવાળી હોય, બધા સાથે આજે ક્ષમાપના લેવાની છે. આવો કંઈ નિયમ નથી ખાલી જૈનો સાથે ક્ષમાપના, કોઈ નહીં. વ્યાપારી હોય કે કોઈ પણ હોય, કારણ કે સામાન્યથી તો છે ને સોસાયટીમાં રહેવાવાળા લોકો સાથે ઝઘડા બહુ ના થાય કોની સાથે? તો દુકાનમાં કે ઓફિસમાં કામ કરનાર જે વ્યક્તિઓ હોય, ત્યાર પછી ઘરની કામવાળી હોય, આ બધા સાથે તો રોજનું ચાલે. 2 કલાક લેટ આવે તોય માથાકૂટ, 1 કલાક વહેલી આવે તોય માથાકૂટ. સાલું આવું તો ક્યારે આવું? આ બહુ મોટી સમસ્યા છે, બરાબર ને? વાસણ અહીંયા મૂકે તોય માથાકૂટ, અહીંયા મૂકે તોય માથાકૂટ, અને બરોબર મૂકે તોય માથાકૂટ. કેમ? આજે બરોબર સમજાયું, હવે પહોંચવું કઈ રીતે બોલો? અને કોઈ રીત જ નથી પહોંચવાની. ઘણા લોકો છે એવા, ન જઈએ ને ઘરમાં, તમને તો ટાઈમ ક્યાં મળે છે, ને જઈએ ને આજે ટાઈમ મળ્યો, લ્યો વળી. આપણે વાત કરી ને વચનની હિંસા, આ વચનની હિંસા છે. વ્યક્તિનું મન જ ઉતરી જાય અને મીઠાશથી બોલાવે, ભલે પધારે આવો, કેટલું સરસ, આપ આવ્યા, ખૂબ આનંદ થયો, બીજી વાર જવાનું મન થાય ને. આજે ટાઈમ મળ્યો, આવા લોકો મળ્યા ને, ઘણા મળ્યા છે આપને પણ, નહીં? બરોબર ને? આપણે તો નથી ને આવા, આ વિચારી લેવું. તો ક્ષમાપના આપણા જીવનમાં, ક્ષમાપના મનમાં, ક્ષમાપના વચનમાં, ક્ષમાપના વર્તનમાં, આ ત્રણેયમાં ક્ષમાપના હોવી જોઈએ. અને સાથે સાથે જેટલા જીવો છે, કોઈ પણ જીવ હોય આ જગતમાં, જૈન હોય, અજૈન હોય, પક્ષી હોય, પ્રાણી હોય, નાનો હોય, મોટો હોય, મારી વાત સમજાય છે? બધા સાથે ક્ષમાપના લેવાની છે કે મારા દ્વારા મનથી, વચનથી, કાયાથી, અથવા તો આપના મન, વચન, કાયાને મેં કોઈ પણ રીતે દુભાવ્યો હોય તો આ મહાપર્યુષણ પર્વની આરાધના કરતા પૂર્વે હું આપની ક્ષમાપના માંગુ છું, આપ મને ક્ષમા કરજો. અને ક્ષમાપના આપવી, ક્ષમાપના માગવી અને ક્ષમાપના આપવી. અને જો આ પર્યુષણ મહાપર્વના 8 દિવસોમાં કાયમ માટે ક્ષમાપનાને જો ધારણ કરવી હોય તો ગઈકાલે પણ આપણે વાત કરી, બધું ચાલે, બધું ફાવે ને બધું ગમે. આપણને પોતાને જ નક્કી કરવાનું છે. અને હું તો હજી કહીશ કે જો આઈમ્બિલ કરવું હોય તો એક્સપેક્ટેશન નહીં મૂકતા કે મને મગ પણ જોઈને, ચણા પણ જોઈને, વટાણા પણ જોઈને, રોટલી પણ જોઈને, ઢોકળા પણ જોઈએ, ઇડલી પણ જોઈને, પોપકોર્ન પણ જોઈએ. અને જો આવી અપેક્ષા હોય તો બહુ સ્પષ્ટતાપૂર્વક કહું છું, આઈમ્બિલ નહીં કરતા. કારણ કે અત્યારે કોઈ આઈમ્બિલ શાળાઓ ખુલી નથી. અત્યારે આઈમ્બિલ આપ અગર કરો પણ તો ક્યાં કરશો? ઘરમાં કરશો. અને ઘરમાં બહેનોને બનાવવું પડશે, અને બહેનોને પણ આરાધના માટે જવું છે. આઈમ્બિલ કરજો, આઈમ્બિલની બિલકુલ ના નથી, હજી કહું છું, આઈમ્બિલ કરજો. અને આઈમ્બિલ હું તો કહું આ વર્ષે આપણને એવું કરવું જોઈએ કે આઈમ્બિલ શાળામાં તો મને અત્યારે તો આઈમ્બિલમાં જોવા જેવું હોય, ઇડલી, ઢોસા, ચટણી, ઢોકળા, પોપકોર્ન બધું જ. પણ આ વર્ષે આપણને વિશેષ આઈમ્બિલ કરવું છે, 2 થી 4 દ્રવ્ય, એનાથી ઉપર નહીં. ભાત, રોટલી, મગ બહુ થઈ ગઈ. થઈ શકે કે ન થઈ શકે? જો ઉપવાસ થઈ શકે તો 1, 2, 3 દ્રવ્યથી આઈમ્બિલ કેમ ના થઈ શકે? અને જો આપણે આવી રીતે આરાધના કરીએ ને તો સાચું બોલો, આપણો ધર્મ આને આરાધના દીપી ઉઠે. અને આપણે એમ કહીએ આઈમ્બિલ કરતી વખતે આજે ઢોકળા નથી બનાવ્યા, તને તો ખબર છે મને ઇડલી બહુ ભાવે છે. અરે જો જીભના આટલા બધા ચટકા હોય તો જ્ઞાની ભગવંતો કહે છે આઈમ્બિલનો અર્થ નથી. અને ખરેખર આપણને આ મોકો મળ્યો છે કોરોનાના કારણે મળે કે જેના કારણે, આપણે આને ઓપોર્ચ્યુનિટી માનીએ. એકાશનામાં પણ આપણે એવું જ કરીએ. એકાશનો એટલે જરૂરી નથી
કે મોહનથાળ પણ આવે ને ગરમ શીરો પણ આવે ને દાળ પણ આવે ને મગ પણ આવે ને આ પણ આવે ને તે પણ આવે, 4-5 વસ્તુમાં એકાશનું પણ બહુ સારી રીતે થાય. કારણ કે તપમાં ઉણોદરી પણ આવે, તપમાં રસત્યાગ પણ આવે. અને જો આવી મક્કમતા સાથે આપણે આરાધના કરીશું ને તો ક્ષમાપનાનો ભાવ આપણા જીવનમાં ઉતરશે, આપણા આત્મામાં પણ ઉતરશે અને ખરા અર્થમાં આવી રીતે આપણને ક્ષમાવાન થવાનું છે. અને એની જે મજા હશે તે ખરેખર ખૂબ અનેરી હશે. આ 5 કર્તવ્યો મહાપર્વમાં વિશેષ કરવાના છે, બાકી આખા વર્ષ દરમિયાન પણ કરવાના હોય છે. ત્યાર પછી વાર્ષિક કર્તવ્યો આવે છે જે વર્ષમાં અવશ્ય કરવા યોગ્ય છે. વાર્ષિક કર્તવ્યો 11 છે, માટે આપણે આજે શરૂઆત કરીએ. 5 મિનિટમાં આપણો સમય પૂરો થશે, એટલે 5 મિનિટમાં આપણે પૂરું કરીશું અને આવતીકાલે પણ આપણે 11 કર્તવ્યો ચાલુ રાખીશું. સૌથી પહેલું કર્તવ્ય આવે છે સંઘ પૂજા. આ સંઘ પૂજાને પણ ખાસ સમજવા જેવું છે. અત્યારે આપણે સંઘ પૂજા કે સંઘ પૂજન એટલે શું કરીએ? માથા ઉપર એક તિલક આપવું અને હાથમાં રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા કે 10 રૂપિયા આપવા, એટલા સુધી આપણે કદાચ ખ્યાલ હોય કે આને સંઘ પૂજા કહેવાય. હા, આ પણ સંઘ પૂજા છે. આ સંઘ પૂજાની વ્યાખ્યામાં કોઈને પણ વાંધો નથી, પણ ગઈકાલે જેમ આપણે વાત કરી, સંઘ પૂજાની આ વ્યાખ્યા હજુ અધૂરી છે. પહેલાં તો સંઘ પૂજા માટે સંઘ કોને કહેવાય તે આપણને જાણવું અનિવાર્ય છે. સંઘની વ્યાખ્યા કરતા મહાપુરુષો કહે છે ચતુર્વિધ સંઘે સંઘ છે. ચતુર્વિધ સંઘે સંઘ છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એનો સંઘ કહેવાય. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કોને કહેવાય? આગળ જતાં કહે છે તો કહે છે જે ગીતાર્થ ગુરુની આજ્ઞામાં હોય. કોની આજ્ઞામાં હોય? ગીતાર્થ. ગીતાર્થ કોને કહેવાય? તો કહ્યું ગીતા એટલે શાસ્ત્ર. ગીતાર્થ એટલે સમુચ્ચય શાસ્ત્રના જે જાણકાર હોય, બધા નયોથી જાણકાર હોય, બધા એંગલથી જાણકાર હોય, ગંભીરતા જેમના જીવનમાં પરિપૂર્ણ હોય, બરોબર ને? અર્થના જાણકાર હોય, શાસ્ત્રોના જાણકાર હોય, ગંભીરતા પરિપૂર્ણ હોય, ત્યાર પછી અપવાદ શું અને ઉત્સર્ગ શું એના પણ જ્ઞાતા હોય, તેવા ગીતાર્થની નિશ્રામાં જે સાધુ, સાધ્વી, શ્રાવક આદિ સંઘ છે તેવા ગીતાર્થ નિશ્રિત સંઘને શ્રી સંઘ કહ્યું. એવા સંઘની પૂજા કરવી. પૂજા કોને કહેવાય? તો પૂજા એક ભક્તિનો પ્રકાર છે. પૂજા એક ભક્તિનો પ્રકાર છે. અત્યારે આપણે એમ માનીએ કે અત્યારે આપણો આ સંઘ છે, બરોબર ને? ભલે સાધુ સાધ્વીની હાજરી નથી, પણ જ્યાં પણ આરાધના વગેરે થાય તે આને પણ સંઘ કહેવાય. અત્યારે બધા આરાધનામાં આપણે જોડાઈએ માટે આ સંઘ છે. હવે આ સંઘની પૂજા કરવી છે, તો સંઘની ભક્તિ કરવી કે સંઘની પૂજા કરવી, તો સંઘને વધુમાં વધુ અનુકૂળ થવું. હવે સંઘને વધુ અનુકૂળ કઈ રીતે થવાય? તો માની લો કે શ્રી સંઘ જે આરાધના કરે એ આરાધનામાં આપણે વધારે સહાયક કઈ રીતે બની શકીએ? શ્રી સંઘ જે આરાધના કરે છે એમાં સહાયક કઈ રીતે બની શકીએ? સવારના સાંજના પ્રતિક્રમણ થાય તો પ્રતિક્રમણની વ્યવસ્થાઓ આપણે સંભાળી લેવી, પ્રવચન થાય તો પ્રવચનની વ્યવસ્થા સંભાળી લેવી, ત્યાર પછી અહીંયા સામૂહિક અષ્ટપ્રકારી પૂજા થશે જિનાલયની અંદર, તો એક ભાગ્યશાળી એનો લાભ લે કે જિનાલયમાં અષ્ટપ્રકારી પૂજા થાય એનાથી પહેલાં આખી એની તૈયારી. આપણે અહીંયા ખાલી મહેમાન બનીને જવાનું નથી કે આવીને બેસી ગયા ને હવે બોલો કરાવો પૂજા, આવું નથી. અહીંયા કોઈ શેઠ નથી, કોઈ નોકર નથી, બધા અહીંયા આરાધક છે. અને આરાધક તો ઉત્કંઠ હોય. મારી વાત સમજાય છે? ખરા અર્થમાં જો આપણને રસ હોય ને, આપણને શાસન પ્રત્યે બહુમાન હોય ને, તો જીવ ખાલી બેસે કે આગળ આવે? સાચું બોલો. મોદીજી અહીંયા આવવાના હોય અને સ્ટેજનું કામ આપણને મળે તો રાજી થઈએ કે ન થઈએ? અને ન મળે તો સ્ટેજનું કામ મળે એની માટે હાથ પગ આપણે ચલાવીએ કે ન ચલાવીએ? અને છતાંય પછી એમ કે નહીં તમારું કામ નથી, સ્ટેજનું કામ તમે સંભાળજો, તો આપણે રિસાઈ જઈએ. બરોબર ને? બરોબર ને? આપણે રિસાઈ જઈએ કે આપણને પણ એમ થાય સ્ટેજનું કામ, માઇકનું કામ મોદીજી સામે મને બોલવાનો મોકો મળે, શા માટે? કેમ ત્યાં આગળ આવી જઈએ? ત્યાં આપણને કોણે કહ્યું કે આગળ આવવું જોઈએ? સાચું બોલજો, કોને કહ્યું આગળ આવવું જોઈએ? હે? કેમ મનથી થયું? કારણ કે ત્યાં સ્ટેજ ઉપર આગળ આવવામાં સાર દેખાય છે, ત્યાં ફાયદો દેખાય છે. અહીંયા ફાયદો જણાય તો મહાપુરુષો કહે છે દરેક આરાધનામાં જીવ આગળ આવે. મારી વાત સમજાય છે?
બધાને સમજાય છે? હું કટાક્ષની ભાષા નથી બોલતો. જે મહાપુરુષો કહે છે હું તે અહીંયા વાત કરું છું. અહીંયા આપણને આગળ આવવું પડશે, બરાબર ને? તો આવી રીતે સંઘ પૂજા એ ઘણી રીતે હજી છે, એ આપણે આવતીકાલે 11 કર્તવ્યો લેવાના છે અને ત્યાર પછી કલ્પસૂત્ર આપણા શરૂ થશે. આજે સાંજે પણ આપણે એના ઉપર કંઈક વિવેચન સંઘ પૂજા ઉપર લેશું.